श्री हरि कृष्ण महाराजनी जय। श्री राधा रमण देवनी जय। श्री गोपीनाथ महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ महाराजनी जय। श्री मदन मोहन जी महाराजनी जय। श्री नर नारायण देवनी जय। सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री काष्ठभंजन देवनी जय। वहला वहला सर्व भक्तजनों, भगवाननी परम कृपाथी पवित्र श्रावण मास में प्रसादीभूत बद्री वृक्षना सानिध्य में आ दिव्य भगवान स्वामीनारायण चरण रसथी पावनकारी आ पवित्र धरती अंदर अक्षरधाम अंदर जाने आपणे बैठा होय एवी आ दिव्य भूमि में आज थी आपणे आ सत्संगी जीवन अंतर्गत महाराजना वन विचरण नी दिव्य लीलाओना महासागर में डूबवा माटे जई रह्या छीए। कथाना मुख्य यजमान अपना धीरुभाई अने एमना चिरंजीवी योगेश भाई, एमना मन में एवो संकल्प थयो कि स्वामी आ दुष्काळ सारा थाय, वरसाद थतो नथी, बधाना मन चिंताग्रस्त होय तो भगवाननु भजन कई रीते थाय। सारा देशकाळ होय, बधी वाते अनुकूलता होय तो जीव भगवाननु भजन पण करी शके। खेडूतोए वावेला अनाज पण हवे बळी चूक्या होय, भूमिनी अंदर आशाओ जયારે तूटी गई होय, पशु पक्षीओ प्राणीओ ए बधाय पाणी वगर तरसा दुखी थता होय त्यारे भगवानना भक्तनु हृदय ए द्रवित थया वगर रहतुं नथी। એટલે એમણે મને ખાસ પ્રારંભમાં એવી વિનંતી કરી છે કે શરૂઆતમાં સ્વામી આ કથા ના માધ્યમથી મહારાજ રાજી થઈ કૃપા કરી અને દેશકાળ સારા કરે અને વરસાદ ખૂબ વરસાવે। આ કથાના પ્રારંભમાં રાજી થઈને મહારાજ એવી એમની કંઈક ભાવના છે। એટલે એમણે એવું કહ્યું કે શરૂઆતમાં મહારાજની ધૂન કરી અને આ કથાના મંગલાચરણ રૂપે બધાએ આપણે અહીંયા જેટલા ભક્તજનો બેઠા છે એ બધાએ આપણે એમ પ્રાર્થના કરવાની શ્રીજી મહારાજના ચરણોમાં, હે મહારાજ અમે આ તમારી કથાનું આયોજન કરીને તમારા ચરણોમાં એક જ વિનંતી કરીએ છીએ કે વરસાદ વરસાવી અને તમારા ભક્તોને જ નહીં પણ સર્વ જીવના હિતને કરનારો તમારો જે હેતુ છે આશય એને તમે સાર્થક કરો અને આ કથા આ દ્વારા બધા જ પ્રાણી માત્રને સુખ થાય અને દેશકાળ સારા થાય, ખૂબ ખૂબ વરસાદ વરસે અને મનુષ્યો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ બધાને સુખ થાય એવા ભાવથી અમે તમારા ચરણોમાં મંગલાચરણ રૂપે આ તમારા ચરણોમાં તમારા જ નામની ધૂનને અમે પ્રાર્થના રૂપે તમારા ચરણોમાં અક્ષરધામમાં અમે અહીંયાથી મોકલી રહ્યા છીએ। તો મહારાજ અમારી પ્રાર્થનાને સ્વીકારજો। તો દરેક ભક્તો પ્રારંભમાં મહારાજના ચરણોમાં મન રાખી અને એમના નામનો આપણે ધૂન કરવી છે અને બધા જ પ્રાર્થના કરો કે દેશકાળ સારા થાય અને ખૂબ વરસાદ થાય। હવે 5 મિનિટ મહારાજના નામની ધૂન તાળીઓની સાથે ઊંચે સ્વરથી જયનાદ કરીને બધા ધૂન કરજો। ભાઈ પાછળ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 ભગવાનની જય. વહાલા ભક્તજનો, અનાદિકાળથી અનંત જીવાત્માઓના કલ્યાણને માટે શાસ્ત્રોએ અનેક રસ્તાઓ બતાવ્યા છે. આપણા વેદો છે એ વેદો એને 3 ગુણમાં બધા આ જીવાત્મા માયાના 3 ગુણને આધીન છે. એટલે 3 ગુણને આધારે 3 પ્રકારના રસ્તા બતાવ્યા, 3 પ્રકારની ઉપાસના, 3 પ્રકારની વિધિઓ. તમોગુણી આત્માઓ હોય, કોઈ તમોગુણ પ્રધાન જીવાત્માઓ હોય તો એને માટે થઈ અને તામસ ઉપાસના, તામસ વિધિઓ. રજોગુણી જીવાત્માઓ હોય તો એના કલ્યાણને માટે થઈ અને રજોગુણી દેવતાઓ, રજોગુણી વિધિઓ. સાત્વિક મનુષ્યો માટે સાત્વિક દેવતાઓ, સાત્વિક શાસ્ત્રો, સાત્વિક રીતિનીતિઓ. આ 3 પ્રકારના શાસ્ત્રો, દેવતાઓ અને રીતિનીતિઓ, એમાં સાત્વિક દેવતા અને સાત્વિક શાસ્ત્ર એ શ્રેષ્ઠ છે. તામસ ઉપાસના ચંડી, કાલી, ભૈરવ વગેરે દેવની ઉપાસના અને એની વિધિઓ, એના મંત્રો, એના એ પ્રકારના શાસ્ત્રો એ અધમ છે, કનિષ્ઠ માર્ગ છે. એની કરતા શ્રેષ્ઠ માર્ગ લૌકિક કામનાઓની પૂર્તિ માટે, સાંસારિક સુખોની ઈચ્છા અને અભિલાષાઓને પૂર્ણ કરવા માટે જે દેવી દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ હોય એમની પૂજા વિધિ, એમની રીતિનીતિઓ, એમની પદ્ધતિઓ અને એ પ્રકારના આહાર વિહાર એ મધ્યમ રીતિ છે રજોગુણી મનુષ્યો માટે.
અને એના પછી આવે ઉત્તમ રીતિ, જેને આપણે કહીએ સાત્વિક, વિષ્ણુ ભગવાન વગેરે દેવતાઓની ઉપાસના, ભગવાનની ઉપાસના, અને એને આધારે એવા શાસ્ત્રો અને એની રીતિ નીતિઓ, આહાર વિહાર વગેરે એ સાત્વિક ઉપાસના અને સાત્વિક લોકોને માટે છે. આનાથી એક ઊંચું સ્ટેપ આવે છે નિર્ગુણ ઉપાસના. નિર્ગુણ એટલે આ બધાથી દેવતાઓ, ઈશ્વરો, મલિન દેવતાઓ, ભગવાનના અવતારો, ઈશ્વરો, એ બધાથી પરબ્રહ્મ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, એનું વર્ણન કરવાનું, એની નિષ્ઠા, એના આશ્રય અને એના સંબંધ વાળું શાસ્ત્ર એ નિર્ગુણ શાસ્ત્ર કહેવાય, એ નિર્ગુણ ઉપાસના કહેવાય. નિર્ગુણ ઉપાસનાની અંદર પણ પાછા બે મત છે. અનાદિકાળથી આ રીતિઓ પ્રવૃત્તિ આવે છે. એમાં એક સાકાર ઉપાસના અને એક નિરાકાર ઉપાસના. નિરાકાર ઉપાસનામાં નિર્ગુણ તો બંને છે, પણ નિરાકાર ઉપાસનામાં ધીરે ધીરે આત્મા સો પરમાત્મા એવું થઈ જાય, પોતાના આત્માને જ પરમાત્મા માની અને નિરાકાર રૂપેની ઉપાસના કરે, એક એવો વર્ગ હોય. અને એક એની કરતા પણ ઊંચું સ્ટેપ, ભગવાન નિર્ગુણ હોવા છતાં સદા દિવ્ય સાકાર છે અને અખંડ દિવ્ય રૂપે પોતાના અક્ષર બ્રહ્મધામની અંદર રહ્યા છે, એવો એક સિદ્ધાંત હોય. એવા અતિ ઉત્તમ સિદ્ધાંતને પ્રસ્થાપિત કરતું એવું જો કોઈ શાસ્ત્ર હોય, એ શાસ્ત્ર આપણું સત્સંગી જીવન શાસ્ત્ર છે ભાઈ. જેનાથી ઉપર કોઈ ઉચ્ચ કોટીનું શાસ્ત્ર નથી. શિક્ષાપત્રીની અંદર મહારાજે એવું લખ્યું પેલા કે આ તમામ શાસ્ત્રોની અંદરથી અમે દોહન કરી અને 8 સત્શાસ્ત્રોને અમે માન્ય કર્યા છે. વેદ, ભગવદ્ ગીતા, ભાગવત વગેરે વગેરે, વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ, આવા 8 સત્શાસ્ત્રોને અમે માન્ય કર્યા છે. એ શ્રેષ્ઠ માન્યા છે જીવાત્માના કલ્યાણને માટે, મોક્ષની પ્રાપ્તિ માટે. અતિ ઉચ્ચ શ્રેષ્ઠ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના, એની પ્રસન્નતા, એની રાજીપા અને બ્રહ્મરૂપ થઈ, નિર્ગુણ થઈ અને આ બ્રહ્મરૂપ એવા પરબ્રહ્મ એવા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરી અને અક્ષરધામને પામી જવું, એને માટે આ શાસ્ત્રો છે. એમાં પણ મહારાજ કે આ અમે જે માન્ય કરેલા શાસ્ત્રો છે એમાં પણ જે ભગવાનના સ્વરૂપને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનું શ્રેષ્ઠપણું બતાવતા હોય એવા જે એમાં શ્લોકો આવતા હોય, શ્રુતિઓ આવતી હોય, એને એ શાસ્ત્રોમાંથી પણ વધારે શ્રેષ્ઠ માનવા અને એનો સ્વીકાર પેલા કરવો. તો આવું દરેક બાબતની અંદર જો કોઈ શાસ્ત્રની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નિરૂપણ હોય તો એ શાસ્ત્ર છે સત્સંગી જીવન. કારણ કે એમાં એક તો અક્ષરધામના અધિપતિ પરાત્પર પુરુષોત્તમ નારાયણ, સર્વ અવતારના અવતારી, એના ચરિત્રો, એની લીલાઓ અને એના મુખથી નીકળેલી વાતો એમાં છે ભાઈ. એટલે ભગવાનના સર્વોપરી સ્વરૂપને કેનારું શાસ્ત્ર થઈ ગયું. બીજી વાત, સર્વોપરી કેનારું શાસ્ત્ર તો છે જ, ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોથી સભર તો છે જ, પણ પાછું ભગવાનની હાજરીમાં, ભગવાનની સમીપે, એટલું જ નહીં ભગવાનની આજ્ઞાથી રચાયેલું હોય એવું જો કોઈ શાસ્ત્ર હોય તો એકમાત્ર સત્સંગી જીવન જ છે ભાઈ. રામાયણ છે, ગીતા છે, બધા